શ્રી પારેખ સાયન્સ કોલેજ SF મહુવાના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. પેપર નંબર 303નો ટોપિક આજે આપણે જોવાનો છે. આપણે જે છે લાસ્ટ ટાઈમે શું જોયું હતું, સૌપ્રથમ વાત કરીએ, જૂનાથી શરૂ કરીએ, આપણા દરરોજના લેક્ચરની જેમ વાત કરીએ તો પહેલાં આપણે શું ભણ્યા હતા તો કે માત્ર સિલેબસ વિશે પહેલાં ટોપિકની અંદર ભણ્યા હતા. બીજાની અંદર શું જોયું હતું તો કે વર્ગીકરણ ક્લાસિફિકેશન વિશે આપણે જોયું હતું. એના પછીના ત્રીજા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું તો કે પ્રમેરુદંડી પ્રાણીઓના ક્લાસિફિકેશન, વર્ગ અને એના એક્ઝામ્પલ આપણે જોયા હતા. અને એના પછી હવે આજ આપણે શરૂ કરવાનું છે પેપર નંબર 303નું યુનિટ નંબર 1. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેપર નંબર 304નું યુનિટ નંબર 1 જોયું હતું. આજે આપણે 303નું યુનિટ નંબર 1 જોવાનું છે. વાત કરીએ, ટોપિક આપણો કયો છે તો કે પ્રજીવ સમુદાય. દેખાય છે ટોપિક જે છે એ આપણો કયો છે? પ્રજીવ સમુદાય. હવે તમને ખબર હશે કે પ્રજીવનો મતલબ શું થાય? પ્ર એટલે કે પ્રથમ અને જીવ એટલે જીવ. પ્રથમ અસ્તિત્વમાં આવેલો જીવ જેને કહેવાય પ્રજીવ. સમજાય છે? આ દુનિયામાં જ્યારે સૌથી પહેલાં ઉદ્વિકાસની ઘટના થઈ ત્યારે સૌથી જે છેલ્લા જૂના પાયાના પ્રિમિટિવ જેને કહી શકાય એવા પ્રકારના પ્રાણીઓ જેને કહેવાય પ્રજીવ. તો આવા પ્રજીવ સમુદાય વિશે જે છે આપણે આજે વાત કરવાની છે. ક્લાસિફિકેશન આપણે જોઈ લઈએ. કોઈ પણ વસ્તુ જેને તમે ગમે ત્યારે તમને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, દાખલા તરીકે એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રજીવ સમુદાય વિશે નોંધ લખો, તો શું લખવાનું? પહેલાં વર્ગીકરણ લખવાનું. કોઈ પણ સમુદાય પૂછાય, પ્રજીવ છે, સછિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, પ્રમેરુદંડી છે, કોઈ પણ પ્રકારનો તમને સમુદાય વિશે લખવાનું કે અથવા તો પૂછાય તો પહેલાં શું લખવાનું? એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ. ક્યાંથી લખવાનું શરૂ કરવાનું? સૃષ્ટિથી, જેમ આપણે દર વખતે લખીએ છીએ એમ સૃષ્ટિથી શરૂ કરી અને ક્યાં સુધી લખવાનું? વર્ગ સુધી. સમજાય છે? સૃષ્ટિથી શરૂ કરી અને વર્ગ સુધીનું ક્લાસિફિકેશન લખવાનું અને વચ્ચે અંદર એના 1-2 પોઈન્ટ લખતા જવાના. સમજાય છે કે એનો કેરેક્ટર શું છે, એનું લક્ષણ શું છે, એ આપણે લખતું જવાનું છે. ચાલો હવે આપણે વાત કરીએ પ્રજીવની સૃષ્ટિ કઈ આવશે? પ્રાણી સૃષ્ટિ, એનિમલિયા. પછી એમાં 2-3 પોઈન્ટ આપણે જોઈએ તો કયા આવશે તો કે હરિત દ્રવ્ય ધરાવતા નથી, એટલે કે ક્લોરોફિલ જે છે એ જોવા મળતું નથી. તો ક્લોરોફિલ જે છે એ શેમાં જોવા મળે છે? આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે એ જે છે વનસ્પતિ સૃષ્ટિની અંદર જોવા મળે છે. એના પછીનો બીજો પોઈન્ટ કયો છે કે પ્રચલન દર્શાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે છે. એના પછીનો પોઈન્ટ કયો છે? કોષ દિવાલ, જેને કહેવાય સેલ વોલ, ધરાવતા નથી. સેલ વોલ અથવા તો કોષ દિવાલ જે છે એ પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળતી નથી, વનસ્પતિ સૃષ્ટિની અંદર જોવા મળે છે. એના પછીનું શું છે તો કે સુકોષ કેન્દ્રી સજીવો છે. શું એટલે કે સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા પ્રકારના પ્રાણીઓ છે. અને કોષની અંદર જે છે વિવિધ પ્રકારની અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, રિબોઝોમ, ગોલ્ગીકાય વગેરે જે છે એ જોવા મળે છે. સમજાણું? આ થઈ એની સૃષ્ટિ. સૃષ્ટિ જે છે એ કોઈ પણ પ્રાણી વિશે કોમન આવે. પ્રાણી સૃષ્ટિ આપણે ઝૂલોજી ભણીએ છીએ, ઝૂલોજીનો મતલબ જ પ્રાણીશાસ્ત્ર થાય ને, તો આપણે પ્રાણી સૃષ્ટિ જ ભણતા હોઈએ છીએ. એટલે આ કોમન કેરેક્ટર છે બધાની અંદર. પ્રાણી સૃષ્ટિને એના અંદરના આટલા કેરેક્ટર આ જે છે એ તમારે કોમન લખવાનું રહેશે. એના પછી વાત કરીએ ઉપસૃષ્ટિ. તો ઉપસૃષ્ટિ જે છે પ્રજીવની ઉપસૃષ્ટિ કઈ આવે? આપણે એ સંદર્ભમાં જોવાનું છે. તો કઈ આવશે? પ્રોટિસ્ટા. કઈ આવશે? પ્રોટિસ્ટા. શું લક્ષણ છે એનું તો કે રચનાત્મક અથવા ક્રિયાત્મક રીતે એકકોષી પ્રાણીઓ હોય છે. હવે તમને ખબર હશે કે પ્રાણીઓ જે છે એ 2 પ્રકારના હોય, એકકોષી અને બહુકોષી. એકકોષી અને બહુકોષી પ્રાણીઓ. તો પ્રજીવ જે છે એ એકકોષી પ્રાણી છે. એકકોષી એટલે પ્રાણી એટલે શું થાય તો કે એના શરીરની અંદર માત્ર એક જ કોષ આવેલો હોય. શરીરની દરેક દેહ ધાર્મિક ક્રિયાઓ જે છે એ એક જ કોષ દ્વારા થતી હોય છે, એટલે એને કહેવાય એકકોષી પ્રાણીઓ. એના પછીનો પોઈન્ટ શું છે તો કે ગર્ભ નિર્માણ જોવા મળતું નથી, એટલે કે ગર્ભ જે છે એનો બનતો નથી, સીધું એનું બાળક આવે છે. કેમ કે ગર્ભ નિર્માણ માટે જે છે ઘણા બધા કોષો જોઈએ. જ્યારે
પ્રોટિસ્ટા સૃષ્ટિના જે ઉપસૃષ્ટિના જે પ્રાણીઓ જે છે એ કેવા છે તો કે એક કોષી છે, એટલે એની અંદર ગર્ભ નિર્માણ જોવા મળતું નથી. હાલો એના પછી આગળ જોઈએ કે તેમાં જે છે એ પ્રજીવ સમુદાયનો સમાવેશ થાય છે. સમજાય છે? કદાચ તમને એવો MCQમાં અથવા તો બીજો કંઈ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર કયા સમુદાયનો સમાવેશ થાય છે, તો આન્સર શું આવશે? પ્રજીવ. સમજાય છે? આન્સર શું આવશે? પ્રજીવ. હાલો એના પછીની વાત કરીએ આપણે સીધી સમુદાય ઉપર. સમુદાય કયો આવશે? પ્રજીવ. હવે પ્રજીવના કેરેક્ટર આપણે જોઈએ. શું છે તો કે અત્યંત સૂક્ષ્મ પ્રાણીઓ છે જે નરી આંખે જોઈ શકાતા નથી. એટલે કે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ જે છે એ ખૂબ નાના હોય છે, એને જે છે તમે તમારી નરી આંખે જોઈ શકતા નથી, અને જોવા માટે આપણે એક સાધનનો ઉપયોગ કરવો પડે જેનું નામ છે માઇક્રોસ્કોપ, જે તમે બધા સારી રીતે પરિચિત છો. સમજાય છે? એટલે કે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ જે છે અત્યંત સૂક્ષ્મ હોય છે અને નરી આંખે જોઈ શકાતા નથી. એના પછી શું આવે છે તો કે સાદા અને પ્રાથમિક પ્રકારના હોય. હવે ઓબ્વિયસ વાત છે, પ્રિમિટિવ પ્રાણીઓ હોય એટલે હંમેશા કેવા હોય? સાદા હોય. એની અંદર જે છે બહુ જટિલતા અથવા તો કોમ્પ્લેક્સિટી જે છે એ જોવા મળતી નથી, અને ખૂબ પ્રાથમિક પ્રકારના હોય. ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો તમને ખબર છે કે પહેલાં જે છે એ સાવ સાદું બને, સાદામાંથી પછી ધીમે ધીમે જે છે એ રચના કેવી થતી જાય? જટિલ થતી જાય. તો પ્રજીવ તો જે છે એ આપણો પહેલો જ સમુદાય છે જે અસ્તિત્વમાં આવેલો છે. તો એ બધા જ પ્રાણીઓ જે છે કેવા હશે? એકદમ સાદા પ્રિમિટિવ પ્રકારના પ્રાણીઓ હશે. આગળ તો તમને ખબર આ પોઈન્ટ તમને બધાને ખબર છે કે એક કોષી પ્રાણીઓ છે. સમજાણું? આ થઈ સમુદાય પ્રજીવની વાત. હવે આપણે જોવાનું છે કે પ્રજીવની અંદર કેટલા વર્ગ જે છે એ જોવા મળે છે. તો તમને બધાને ખબર છે કે પ્રજીવ સમુદાયના જે છે 4 વર્ગ છે. કેટલા? 4. MCQની અંદર પૂછાઈ શકે કે પ્રજીવ સમુદાયના વર્ગ કેટલા છે, નામ સાથે લખો. સમજાણું? તો એમાં શું આવે છે તો કે કશાધારી, પક્ષ્મધારી, મૂલપાદ અને બીજાણુજનક. સમજાણું? અથવા તો તમને કદાચ એવો ક્વેશ્ચન પણ પૂછી શકે કે નીચેનામાંથી કયો વર્ગ જે છે એ પ્રજીવ સમુદાયનો નથી. એક્ઝામ્પલ એવા આપેલા હોય કે કશાધારી, પક્ષ્મધારી, બીજાણુજનક અને ષડાંકુશ. તો આન્સર શું આવે? ષડાંકુશ. શું કામ? તો કે કશાધારી, પક્ષ્મધારી અને બીજાણુજનક એ ત્રણેય જે છે પ્રજીવ સમુદાયના વર્ગ છે. સમજાય છે? એટલે આ વર્ગના નામ જે છે તમારે યાદ રાખવાના છે. પ્રજીવ સમુદાય જે છે એના 4 વર્ગ છે. એના નામ છે કશાધારી, પક્ષ્મધારી, મૂલપાદ અને બીજાણુજનક. રેડી? સમજાણું? એક્ઝામ્પલની અંદર આપણે જોઈ લઈએ કે કશાધારીની અંદર કયું એક્ઝામ્પલ આવશે? યુગલિના. પક્ષ્મધારીની અંદર કયું એક્ઝામ્પલ આવશે? પેરામિશિયમ. મૂલપાદની અંદર કયું એક્ઝામ્પલ આવશે? અમીબા. અને બીજાણુજનકની અંદર કયું એક્ઝામ્પલ આવશે? પ્લાઝ્મોડિયમ. આ જે છે એ ખાલી બેઝિક ઇન્ટ્રો આપણે શું જોયું? ક્લાસિફિકેશનનો જોયો. વર્ગને આપણે ડીપમાં ભણવાના છે અને પ્રજીવ સમુદાયના લક્ષણો પણ આપણે સવિસ્તાર જોવાના છે. ત્યારે ફરીવાર આપણે એકવાર રિવાઇઝ કરાવશું કે કશા કોને કહેવાય, પક્ષ્મ કોને કહેવાય, મૂલપાદ કોને કહેવાય અને બીજાણુજનક કોને કહેવાય. આ જે છે એ ખાલી બેઝિક આઈડિયા છે. સમજાય છે? સરસ. ચાલો આગળ વાત કરીએ. હવે આપણે શું કરીએ છીએ તો કે પ્રજીવ સમુદાયના સામાન્ય લક્ષણો આપણે જે છે એ શરૂ કરીએ છીએ. શું પૂછાય? તમને કદાચ એવો પ્રશ્ન જે છે એ પરીક્ષામાં દર વખતે એક સમુદાય તો પૂછાતો જ હોય છે. આપણે સમુદાય કમ્પલસરી હોય એટલે સમુદાયના લક્ષણો વર્ગ સુધીનું પહેલાં શું લખી નાખવાનું તો કે એનું વ્યવસ્થિત રીતના ક્લાસિફિકેશન લખ્યા પછી શું લખવાનું તો કે એના સામાન્ય લક્ષણો, પછી શું લખવાનું? એના વર્ગ વિશે, અને ત્યારબાદ જે છે એનું એક્ઝામ્પલ આપવાનું. સમજાય છે? તો હવે આપણે વાત કરીએ સામાન્ય લક્ષણોની. શું કહે છે? અત્યંત સૂક્ષ્મ પ્રાણીઓ સામાન્ય રીતે સૂક્ષ્મદર્શક વિના જોઈ શકાતા નથી. આ પણ તમને ખબર છે, હમણાં આપણે આગળ સમજાવી દીધું. શું છે તો કે ખૂબ નાના પ્રાણીઓ છે, નરી આંખે જોઈ શકાતા નથી. એટલે એને જોવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? માઇક્રોસ્કોપ, જેને ગુજરાતીમાં સૂક્ષ્મદર્શક યંત્ર પણ કહેવાય. એટલે કે એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. બીજું શું છે? સાદા અને ખૂબ જ પ્રાથમિક કક્ષાના પ્રાણીઓ છે. હવે તમને હમણાં જ સમજાયું કે ઇવોલ્યુશનની દ્રષ્ટિએ પહેલાં આવેલા છે એટલે ખૂબ સાદા છે, એની અંદર જટિલતા જોવા મળતી હશે નહીં. સમજાણું? પછી આગળ શું છે? શરીર એક કોષીય કે જે એક અથવા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. હવે અહીંયા વાત આવી કોષ કેન્દ્રની.
તો કે શરીર જે છે એક કોષીય હોય છે, શરીર એક જ કોષોનું બનેલું હોય, પણ કોષની અંદર કોષ કેન્દ્ર જે છે એ ઘણીવાર 2 અથવા 2 કરતાં વધારે જોવા મળે છે. તો આવું તમે એક એક્ઝામ્પલ જોયું કે જેની અંદર 2 કોષ કેન્દ્ર જોવા મળતા હોય. સપોઝ કે આ જે છે એ કોષ છે અને આ જે છે એ કોષ કેન્દ્ર છે. આ જે છે નોર્મલ સેલનું બંધારણ છે કે એક કોષ આવેલો હોય ને એની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. પ્રજીવ સમુદાયના ઘણા પ્રાણીઓ જે છે એની અંદર શું જોવા મળે તો કે એક કોષની અંદર 2 કોષ કેન્દ્ર જે છે એ જોવા મળતા હોય છે. જેનું એક્ઝામ્પલ તમે F5માં ભણીને આવ્યા છો, પેરામિશિયમ. તેની અંદર 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. એક કોષ કેન્દ્ર જે છે એ કેવું હોય છે? બૃહદ, એટલે કે જેને આપણે કહીએ મોટું કોષ કેન્દ્ર, અને બીજું જે છે એ કેવું હોય છે? લઘુ, જેને આપણે કહીએ છીએ નાનું કોષ કેન્દ્ર. તો આવા 2 પ્રકારના કોષ કેન્દ્ર જે છે એ જોવા મળતા હોય છે. તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે પેરામિશિયમની અંદર કેટલા કોષ કેન્દ્ર જોવા મળે છે? ઓપ્શનની અંદર હોય 2, 4, 6 અને 8. તો જવાબ શું આવશે? 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. સરસ, ચલો આગળનો પોઈન્ટ જોઈએ. પ્રાણીઓ જે છે એકાકી અથવા છૂટી છવાઈ વસાહત બનાવે છે. એટલે તમે એવું લખી શકો કે પ્રાણીઓ એકાકી અથવા તો વસાહતી હોય છે. ટૂંકમાં આવું યાદ રાખી શકો. શું થશે? એકાકી એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજાવ્યું તો એકાકી એટલે કે જે એકલા રહેતા હોય એવા, જેનું કોઈ ગ્રુપ ન હોય, જેના કોઈ મિત્રો ન હોય, ફ્રેન્ડ ન હોય, જેને કોઈ યાર બનતું ન હોય, એવા પ્રકારના પ્રાણીઓ. જ્યારે વસાહતી એટલે શું થશે તો કે ગ્રુપ બનાવીને રહેતા હોય, ગ્રુપ બનાવીને અથવા તો જે છે એ કોલોની બનાવીને રહેતા હોય એવા પ્રકારના પ્રાણીઓ જે છે એની અંદર જોવા મળે છે. સમજાય છે? સરસ, ચાલો આગળ વાત કરીએ કે શરીરમાં સંરચનાનો અભાવ હોય છે. નવો પોઈન્ટ આવ્યો અથવા તો નવો શબ્દ આવ્યો, સંરચના. જો નીચે ડેફિનેશન પણ આપી છે, સમજાવી દઉં. સંરચના એટલે શું થાય તો કે સંરચના એટલે કે કોઈ પણ પ્રાણી જે છે એની મધ્ય અક્ષને અનુલક્ષીને, એટલે કે એની મધ્ય ધરી જે છે એને અનુલક્ષીને એ પ્રાણીની ગોઠવણી કઈ રીતના છે, એના અંગોની ગોઠવણી કઈ રીતના છે, એને કહેવાય સંરચના. સમજાય છે? સંરચના એટલે શું તો કે કોઈ સપોઝ કે આ કોઈ પ્રાણી છે, તો આ જે છે આ એ શું થાય? એની મધ્ય ધરી અથવા તો મધ્ય અક્ષ, એને અનુલક્ષીને એના અંગો જે છે એ કઈ રીતના ગોઠવાયેલા છે એને આપણે કહીએ છીએ સંરચના. તો પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં જે છે સંરચનાનો અભાવ હોય, એટલે કે કોઈ ચોક્કસ પ્રકારની સંરચના જે છે જોવા મળતી ન હોય, અને હોય તો કેવા પ્રકારની હોય છે? કાંઈ દ્વિપાર્શ્વીય હોય, કાંઈ અરીય હોય, અથવા તો ગોળાકાર સંરચના જોવા મળે છે. ડેફિનેશન આપી છે અહીંયા સંરચનાની, લખી નાખજો કે સંરચના એટલે પ્રાણીમાં સંરચનાઓની મધ્ય અક્ષીને સંબંધિત ગોઠવણી. અહીંયા તમે સંરચનાને બદલે અંગો પણ લખી શકો. એટલે સંરચના એટલે પ્રાણીના અંગોની મધ્ય અક્ષને સંબંધિત ગોઠવણી. સમજાય છે? સરસ, ચલો હવે તમને અહીંયા નવો વડાયો તો દ્વિપાર્શ્વીય. દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કેવા પ્રકારની સંરચના તો કે પ્રાણી શરીરને 2 સરખા ભાગોમાં વહેંચી શકાય છે. સપોઝ કે આ જે છે એ કોઈ પ્રાણી છે, હવે એની મધ્ય અક્ષને અહીંયાથી આપણે કાપવામાં આવે અથવા તો અહીંયાથી જે છે એને કાપ મૂકવામાં આવે, તો આ બાજુ અને આ બાજુ બંને બાજુ જે છે એની કેવી હશે? સરખી. તો આવા પ્રકારના પ્રાણીઓ જે છે એને કેવા કહેવાય? દ્વિપાર્શ્વીય પ્રાણીઓ. જે પ્રાણી શરીરને 2 સરખા ભાગોની અંદર વહેંચી શકાતા હોય તો એવા પ્રાણીઓને કહેવાય દ્વિપાર્શ્વીય પ્રાણીઓ. શું કહે છે તો કે આ સંરચનામાં મધ્ય અક્ષની બંને બાજુએ અંગોની ગોઠવણી થયેલી હોય છે. એટલે કે ડાબી બાજુ જેટલો ભાગ આવ્યો હોય એટલો જ જે છે જમણી બાજુ જે છે જોવા મળે છે. આ જે છે શું છે? મધ્ય અક્ષ. મધ્ય અક્ષથી જો એને કાપવામાં આવે તો એના બંને ભાગ જે છે કેવા હશે? સરખા. એને અંગોની ગોઠવણી કેવી જોવા મળતી હશે? સરખી. તો એને કહેવાય દ્વિપાર્શ્વીય સંરચના. આવડશે ને? સંરચના એટલે શું? દ્વિપાર્શ્વીય સંરચના એટલે શું? એના પછીનો પોઈન્ટ છે ગોળાકાર સંરચના. ગોળાકાર સંરચના પ્રાણી શરીરને 2 ભાગોમાં વહેંચી શકાય છે. ગોળાકાર સંરચના જે છે એ કેવા પ્રકારની હોય તો કે આ સંરચના જે છે દડા આકારની હોય. આમ હવે આમ આપણે કાપ મૂકીએ, આમ અહીંયાથી આપણે કાપી નાખ્યું, તો આ ભાગ અને આ ભાગ ગોળાકાર સંરચના જે છે દડાકારના પ્રાણીઓ જે છે એની અંદર જોવા મળે છે, અને એમાં પ્રાણી શરીરને જે છે એ 2 ભાગમાં વહેંચી શકાય છે. તો સમજાણું હવે કે શરીર રચના
ચોક્કસ જે છે એ કોઈ પણ પ્રકારની શરીર રચના જે છે આમાં જોવા મળતી નથી પ્રજીવ સમુદાયની અંદર, પરંતુ ઘણીવાર જોવા મળે તો એ કેવા કેવા પ્રકારની હોય તો કે દ્વિપાર્શ્વીય હોય, અરીય હોય કે ગોળાકાર સંરચના જે છે એ જોવા મળે છે. સમજાણું? સરસ. ચાલો આગળ વાત કરીએ. શરીરની ફરતે કોઈ આવરણ હોતું નથી અથવા છાતીનું આવરણ હોય છે, એટલે એમ કહી શકાય ને કે બાહ્ય આવરણ નો અભાવ. બાહ્ય આવરણ જે છે એ કોઈ પણ પ્રકારનું આવેલું હોતું નથી, અને હોય તો શેનું હોય? છાતીનું, જેને શું કહેવાય? પેલિકલનું બનેલું હોય છે. મોટા ભાગે તો એની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ જે છે એ આવેલું હોતું નથી, પણ જો ઘણીવાર છાતીનું આવરણ આવેલું હોય છે તો એને છાતીને આપણે પેલિકલ તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો પછી આગળ શું છે? શરીરનો આકાર સામાન્ય રીતે અનિશ્ચિત અથવા નિશ્ચિત હોય છે, એટલે કે શરીરનો જે છે ઘણીવાર આકાર જે છે નિશ્ચિત હોય અથવા તો અનિશ્ચિત પણ હોય છે. અનિશ્ચિત એટલે શું? તો કે જેનો કોઈ પર્ટિક્યુલર આકાર ન હોય. દાખલા તરીકે અમીબા જે છે તો એનો આકાર આમ જે છે એનો કોઈ પર્ટિક્યુલર આકાર હોતો નથી. જ્યારે પેરામિશિયમ છે તો પેરામિશિયમનો જે છે ચોક્કસ આપણને આકાર જોવા મળે છે, તો કે ચપ્પલ જેવો આકારનું જે છે જોવા મળે છે. એટલે શું થાય તો કે પ્રજીવ સમુદાયના અમુક પ્રાણીઓ જે છે જેની શરીર રચના જે છે નિશ્ચિત હોય છે અને અમુક જે છે એની અનિશ્ચિત હોય છે. સમજાય છે? સરસ. કેટલાક પ્રાણીઓનો આકાર તેમની ઉંમર તથા પર્યાવરણ સાથે બદલાય છે. આ પોઈન્ટ જે છે એ થોડોક યાદ રાખવા જેવો છે. તો કે ઘણીવાર કેવું થતું હોય તો કે પ્રાણીનો આકાર જે છે તેની ઉંમર, એટલે કે પ્રાણી જ્યારે નાનું હોય ત્યારે એનો આકાર બીજો હોય અને મોટું થાય ત્યારે પણ એનો આકાર જે છે એ બદલાઈ જતો હોય છે. અને ઘણીવાર કેવું થતું હોય તો કે પર્યાવરણ સાથે, પર્યાવરણ એટલે કે ઋતુ પ્રમાણે અથવા તો એની અંદર બીજા જે છે એ એક્સટર્નલ ઇન્ટરનલ કોઈ પણ જે છે એ પર્યાવરણની અંદર ફેરફાર અથવા તો ચેન્જીસ થતો હોય તો એ જે છે પોતાનો આકાર બદલી નાખતા હોય. સમજાય છે? તો શું કહેવાય તો કે કેટલાક પ્રાણીઓની અંદર આકાર જે છે એની ઉંમર અને પર્યાવરણ સાથે બદલાય છે. એના પછી વાત કરીએ કે પ્રાણીઓનો એક જ કોષ બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે. હવે આ એક પોઈન્ટ સમજવા જેવો છે. શું કામ? તો કે પ્રાણીની અંદર એક જ કોષ આવેલો છે. હવે આ એક કોષ જે છે એને જ બધું કામ કરવાનું છે. આ જ કોષ ખોરાક લેવાનું કામ કરશે, આ જ કોષ જે છે એ ઉત્સર્જનનું કામ કરશે, આ જ કોષ જે છે એ પ્રજનનનું કામ કરશે. એટલે બધા જ કામ જે છે આ એક જ કોષ દ્વારા થતા હોય છે. કોષની જે કાંઈ દેહ ધાર્મિક ક્રિયાઓ હોય આ એક જ કોષ દ્વારા થતી હોય છે. આપણી જેમ નથી હોતું. આપણે જો બધું અલગ અલગ હોય છે. આપણે પાચન માટે કહ્યું અથવા તો ખોરાક લઈએ એના માટે કહ્યું હતું કે પાચન તંત્ર હોય છે, પ્રજનન તંત્ર અલગ હોય છે, ઉત્સર્જન તંત્ર અલગ હોય છે. આપણામાં આખા તંત્ર આવેલા હોય છે. જ્યારે લોઅર વર્ટિબ્રેટ અથવા તો નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ હોય એમાં શું છે તો કે એક જ કોષ જે છે આ બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે. ચાલો આગળ જોઈએ કે તેઓ પ્રચલન અંગ તરીકે આંગળી જેવા ખોટા પગ, ચાબુક જેવી કશા અથવા વાળ જેવા પક્ષમાં ધરાવે છે. અને ક્યારેક જે છે પ્રચલન અંગોનો અભાવ પણ જોવા મળે છે. હવે તમને ખબર છે કે પ્રજીવ સમુદાય જે છે એમાં વિવિધ પ્રકારના પ્રચલન અંગો જે છે જોવા મળે છે, જેમાં ખોટા પગ આવેલા હોય. હમણાં એક્ઝામ્પલ સાથે સમજાવું કે ખોટા પગ કેવા હોય. પછી શું છે તો કે ચાબુક જેવી, ચાબુક એટલે તમને ખબર ને એકદમ પતલી દોરી જેવી હોય, દોરી જેવી કશા આવેલી હોય છે, વાળ જેવા પક્ષમાં આવેલા હોય છે. હવે તમને એમ થશે કે કશા અને પક્ષમાં ડિફરન્ટ શું હશે? તો કશા જે છે એ શું કહેવાય? એકદમ પતલી હોય અને બે કે એકની સંખ્યામાં આવેલી, વધારે સંખ્યામાં ન હોય. જ્યારે પક્ષમાં જે છે એ કેવા હોય તો કે અસંખ્ય સંખ્યામાં આવેલા હોય આવી રીતના, અને ખૂબ પતલી રચના ધરાવતા હોય. તો આ જે છે એ બંનેનો ડિફરન્ટ છે. અને પ્રજીવ સમુદાયનો અમુક પ્રાણીઓ એવા પણ છે કે જેની અંદર એક પણ પ્રકારનું પ્રચલન અંગ આવેલું નથી. પ્રચલન અંગ એટલે શું થાય તો કે જેની મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે. આપણી અંદર તમને કોઈ સવાલ પૂછ્યો કે ભાઈ માણસની અંદર પ્રચલન અંગ કયું આવેલું છે તો શું આવશે? તો કે પગ. આપણે પગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ ને. એવી જ રીતના જે છે એ આ લોવર વર્ટિબ્રેટની અંદર પણ વિવિધ પ્રકારના રચનાઓ જે છે જોવા મળે છે, જેમ કે ખોટા પગ છે, કશા છે અને પક્ષમાં છે. સરસ. ચાલો સમજાય છે ને બાળકો? સરસ.
સામાન્ય રીતે પ્રજીવોમાં પોષણ પ્રાણી સદૃશ કે વનસ્પતિ સદૃશ કે પરોપજીવી હોય છે. પ્રજીવની અંદર હવે આપણે પોષણની વાત કરીએ કે પ્રજીવો જે છે પોષણ કઈ રીતના મેળવે છે, તો શબ્દ આવ્યો પ્રાણી સદૃશ એટલે કે જે પ્રાણીમાંથી પોષણ મેળવતા હોય, વનસ્પતિ સદૃશ એટલે કે જે વનસ્પતિમાંથી પોષણ મેળવતા હોય, અને પરોપજીવી પોષણ એટલે કે જે બીજાનામાંથી પોષણ મેળવતા હોય, બીજા જે છે યજમાનના શરીરમાં રહીને પોષણ મેળવતા હોય એવા પ્રકારનું જે છે પોષણ સામાન્ય રીતે પ્રજીવમાં જોવા મળતું હોય છે. પછી શું કહે છે તો કે અન્નધાનીમાં કોષાંતરીય પાચન જે છે જોવા મળે છે. કોષાંતરીય પાચન એટલે શું તો કે કોષો દ્વારા, કોષના લેવલમાં જે પાચન થતું હોય, કોષ દ્વારા જે પાચન થતું હોય એવા પ્રકારના પાચનને કહેવાય કોષાંતરીય પાચન. અન્નધાનીની અંદર કોષાંતરીય પાચન જોવા મળે છે. એના પછી વાત કરીએ કે શ્વસન જે છે સામાન્ય રીતે શરીરની સપાટી પરથી પ્રસરણ પદ્ધતિ દ્વારા થાય છે. પ્રસરણ એટલે શું થાય તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો પાણીની જે છે એ આપલે થતી હોય એની સાથે જ તેનું શ્વસનની ક્રિયા થતી હોય છે. એના માટે કોઈ સ્પેશિયલ જે છે ઓર્ગન આવેલા હોતા નથી, જેમ કે સ્કિન છે, પછી નાક છે, એવા કોઈ પણ પ્રકારના અંગો જે છે એ જોવા મળતા નથી. પ્રસરણની સપાટીથી જે છે શ્વસનની પ્રક્રિયા થતી હોય છે. સપોઝ કે એક આખો ખાબોચું ભરેલું છે, આની અંદર અહીંયા એક અમીબા રહે છે. અમીબાની આજુબાજુ શું આવેલું છે? બધે પાણી હશે. હવે પ્રસરણની પદ્ધતિમાં શું થશે તો કે અમીબાની અંદર જે કાંઈ પાણી હશે એ બહાર આવશે ને બહારનું પાણી જે છે એ અંદર જશે. આમ જે છે એ એકબીજાની અંદર આપલે થયા કરશે ને એમાંથી જ તે જે છે એને શ્વસનની ક્રિયા થશે. સમજાય છે? આ રીતનું જે છે એ શ્વસન એની અંદર જોવા મળે છે પ્રસરણ પદ્ધતિ દ્વારા. એના પછીનું શું છે તો કે આંકુંચક રસધાની દ્વારા મુખ્યત્વે જળ નિયમનનું કાર્ય થાય છે. ખાસ યાદ રાખજો, જળ નિયમનનું કાર્ય જે છે પ્રજીવ સમુદાયની અંદર કયા અંગ દ્વારા અથવા તો શેના દ્વારા થાય છે? તો આન્સર આવશે આંકુંચક રસધાની. એના પછી વાત કરીએ અલિંગી પ્રજનન જે છે વિભાજન, બહુભાજન અને કલિકા સર્જન દ્વારા થાય છે. હું એવી આશા રાખું છું કે આ બધા જ વર્ડ તમને આવડતા હોય, અને ન આવડતા હોય તો હમણાં પાછળ સમજાવું છું ફરીવાર. યાદ રાખજો કે અલિંગી પ્રજનન જે છે કોના દ્વારા થાય છે? દ્વિભાજન દ્વારા, બહુભાજન દ્વારા અને કલિકા સર્જન દ્વારા થાય છે. જ્યારે લિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? સંયુગ્મન દ્વારા. સંયુગ્મન એટલે શું થશે? કોન્જ્યુગેશન. બે પ્રાણી જે છે એકબીજા સાથે જોડાય અને બંનેના કોષ કેન્દ્રની આપલે થાય. તો આવી પ્રક્રિયા જે છે એ લિંગી પ્રજનનમાં જોવા મળતી હોય છે. અલિંગી પ્રજનન હમણાં પાછળ સમજાવું. જીવનચક્ર ક્યારેક જટિલ હોય છે, જેમાં અલિંગી અને લિંગી અવસ્થાઓ એકાંતરે જોવા મળે છે. એટલે કે એમનું જીવનચક્ર, લાઈફ સાયકલ જે છે એ ઘણીવાર ખૂબ ટફ હોય, બે યજમાનની જરૂર પડતી હોય, જેમાં અલિંગી અને લિંગી અવસ્થાઓ જે છે એકાંતરે જોવા મળતી હોય. એકાંતર એટલે શું થાય બાળકો? એક પછી એક આવતી હોય, એક પછી એક આવતી હોય એવી અવસ્થા. દાખલા તરીકે અત્યારે લિંગી અવસ્થા ચાલતી હોય તો એના પછી ફરીવાર કઈ આવે? અલિંગી અવસ્થા આવે, પછી પાછી કઈ આવે? લિંગી અવસ્થા આવે, પછી પાછી અલિંગી. એમ એક પછી એક અલ્ટરનેટિવ જે હાલતી હોય આ પ્રકારની જે છે એ અવસ્થાઓ જોવા મળે છે. ચાલો સમજાવી દઈએ અહીંયા. દ્વિભાજન કોને કહેવાય? તો દ્વિભાજન એટલે શું તો કે પહેલા સપોઝ કે કોઈ એક કોષ છે, હવે આ કોષ જે છે એની અંદર શું થશે? સેલ ડિવિઝન થશે. સેલ ડિવિઝન થયા પછી જે છે એ અમુક સમય જશે એટલે બે કોષો જે છે અસ્તિત્વમાં આવે છે. આ સપોઝ કે પેરેન્ટ સેલ એટલે કે પિતૃકોષ જે છે, અને પિતૃકોષની અંદર શું થયું તો કે કોષ વિભાજન થયું. તમને ખબર છે કે એક કોષમાંથી બે કોષ બને, કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે. એવી જ રીતના અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થયું અને ત્યારબાદ જે છે કોષ રસનું વિભાજન થાય છે અને બે પ્રાણીઓ જે છે એ નવા અસ્તિત્વમાં આવે છે, જેને આપણે ન્યૂ ડોટર સેલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો નવા અસ્તિત્વમાં બાળ જન્મેલા પ્રાણીઓ એવું પણ કહી શકીએ છીએ. એટલે આ થઈ દ્વિભાજનની. દ્વિ એટલે બે બાળક જેમાં મળતા હોય એવા દ્વિભાજનની પ્રક્રિયા. એના પછી વાત કરીએ આપણે બહુભાજનની પ્રક્રિયા. બહુભાજનની પ્રક્રિયા જે છે થોડુંક સમજવા જેવો ટોપિક છે, મજા આવશે. શું હશે તો કે એક પેરેન્ટ સેલ છે, એક પિતૃકોષ જે છે. હવે શું થશે કે પિતૃકોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એ કોષ કેન્દ્ર જે છે વારંવાર વિભાજન પામશે.
વારંવાર વિભાજન પામશે એટલે શું થશે તો કે ઘણા બધા કોષ કેન્દ્રો અંદર બની જશે. પણ જો અહીંયા કોષ રસનું વિભાજન થતું નથી, કોષ રસનું વિભાજન થતું નથી એટલે બધા જ પ્રાણીઓ જે છે એક સાથે જોડાયેલા રહે છે, અથવા તો બધા જ કોષ કેન્દ્ર જે છે એક સાથે જોડાયેલા રહે છે. પછી શું થશે તો કે એક સમય એવો આવશે કે એનું આવરણ, આ કોષ્ઠ જે બન્યું હશે એ શું થશે, તૂટી જશે. અને આ કોષ્ઠ તૂટશે એટલે જેટલા પણ કોષ કેન્દ્ર બહાર આવશે એ બધા જ કોષ કેન્દ્ર જે છે નવા બાળ પ્રાણી તરીકે વિકાસ પામશે. સમજાણું? એક પિતૃકોષ હોય એનું કોષ કેન્દ્ર જે છે એ અનેક વાર વિભાજન પામે. વિભાજન પામ્યા પછી શું થશે તો કે એક સમય એવો આવશે કે એની શરીરનું ફરતે જે કોષ્ઠન આવેલું હોય એ કોષ્ઠન તૂટી જશે. અને કોષ્ઠન તૂટ્યા બાદ જેટલા કોષ કેન્દ્ર અંદર હશે એટલા પ્રાણીઓ જે છે બહાર આવશે. અહીંયા તમે જોયું કે આટલા પ્રાણીઓ એક સાથે બહાર આવશે. આ બધા જ કોષ જે છે નવા બાળ પ્રાણી તરીકે વિકાસ પામશે. એટલે બહુભાજન, બહુ એટલે શું થાય, ઘણા બધા. પહેલા આપણે શું જોયું હતું, દ્વિભાજન. દ્વિભાજન એટલે શું કેવા થશે કે જેની અંદર બે જે પ્રાણી મળતા હોય એવા પ્રકારનું. બહુભાજન એટલે શું થાય તો કે બે અથવા બે કરતાં વધારે પ્રાણીઓ આપણને અંતે મળતા હોય અથવા તો જન્મ લેતા હોય. અને એના પછીનું જે છે એ કલિકા સર્જન. કલિકા સર્જન જે છે એ આપણે મોસ્ટ કોમન જે છે હાઇડ્રાની અંદર જોવા મળતું હતું કે કલિકા સર્જન જે છે એ આપણે જોઈને આવ્યા છીએ. આમાં આપણે જે છે શેની અંદર જોવા મળે છે, ઇફેલોટા. ઇફેલોટાની અંદર જે છે એ કલિકા સર્જન જોવા મળે છે. હવે તમને ખબર છે કે કલિકા સર્જનની અંદર શું થાય તો કે કોઈ પ્રાણી જે છે એની અંદર નવી જે છે એ કલિકા ઉત્પન્ન થાય. અહીંયા જો થઈ છે ઘણી બધી, 1, 2 અને 3 કલિકાઓ જે છે એ ઉત્પન્ન થઈ છે. હવે શું થશે તો કે આ કલિકા જે છે એના પેરેન્ટથી, આ જે છે એનું પેરેન્ટ છે. પેરેન્ટ એટલે શું થાય તો કે પિતૃકોષ. આ પિતૃકોષથી જે છે આ કલિકા છૂટી પડી જશે. અને છૂટી પડ્યા બાદ એને જેમ જેમ કન્ડિશન ફેવરેબલ આવતી જશે એમ જે છે એ નવા પ્રાણી તરીકે વિકાસ પામશે. સમજાય છે? કલિકા સર્જનની અંદર શું થાય તો કે સૌ પ્રથમ જે છે એ કલિકા ઉત્પન્ન થાય. આ કલિકા જે છે એ પછી શું થશે તો કે એના પિતૃકોષથી છૂટી પડી જશે. અને છૂટી પડેલી કલિકા જે છે એ પછી નવા પ્રાણી તરીકે વિકાસ પામશે. તો પ્રજીવ સમુદાયની અંદર કલિકા સર્જન જે છે ઇફેલોટાની અંદર જોવા મળે છે. આવા પ્રકારનું કોઈ હાઇડ્રા લખવાનું નથી. ઇફેલોટાની અંદર જે છે કલિકા સર્જન જોવા મળે છે. એના પછીનો ટોપિક છે કે પ્રજીવોમાં કોષ્ઠન જે છે ખૂબ સામાન્ય ઘટના છે જે ખોરાક, ઉષ્ણ તાપમાન, ભેજ વગેરે જેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. સમજાય છે? કોષ્ઠન એટલે શું બાળકો તો કે શરીરની ફરતે એક મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવી લે જેને કહેવાય કોષ્ઠન. સમજાણું? તો કે પ્રજીવોની અંદર કોષ્ઠન જે છે ખૂબ સામાન્ય છે. શું કામ તો કે દાખલા તરીકે હાલો ભાઈ અત્યારે જે છે એ ખૂબ ઉનાળો આવ્યો એટલે ખૂબ ગરમી પડવાનું શરૂ થયું. અને આટલી ગરમી પડે છે કે એને વાતાવરણ જે છે ફેવરેબલ આવતું નથી. એને કોઈ પણ પ્રકારનું જે છે ખોરાક અથવા તો બીજી એની કંઈ જરૂરિયાત જે છે એ પૂરી પડતી નથી. એટલે પ્રાણીને એમ થશે કે હવે જીવવું જે છે એ મુશ્કેલ થઈ ગયું છે. એટલે શું કરશે એ તો કે પોતાના શરીરની ફરતે જે છે રક્ષણાત્મક કવચ બનાવી નાખશે. હવે આ રક્ષણાત્મક કવચ જે છે એની અંદર પ્રાણી જે છે એ સુરક્ષિત રહેશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી જે છે એ પરિસ્થિતિ સરખી ન થઈ જાય, ફરીવાર પાછી નોર્મલ કન્ડિશન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રાણી આ કોષ્ઠની અંદર જે છે એ પોતાના શરીરને સાચવી રાખે છે. જે શું કામ કરે તો કે વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ કોષ્ઠન જે છે મદદરૂપ થાય છે. કોષ્ઠન એટલે શું, કાંઈ નહીં પણ શરીરની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવી લે જેના કારણે કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર જે છે સર્વાઈવ કરી શકે છે, જીવી શકે છે. સમજાણું? ન સમજાય તો કમેન્ટ કરજો ફરીવાર. હવે આગળનો પોઈન્ટ જોઈએ. મુક્તજીવી પ્રજીવો મોટાભાગે મીઠા અને દરિયાઈ પાણીમાં અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. મુક્તજીવી એટલે કેવા થશે તો કે જે ફ્રી સ્વિમિંગ કરતા હોય એવા, કોઈ પણ પ્રાણી સાથે અથવા તો કોઈ પણ વસ્તુ સાથે અટેચ ન હોય એવા પ્રજીવો મોટાભાગે ક્યાં જોવા મળતા હોય આપણને? મીઠા પાણીમાં પણ જોવા મળે છે, દરિયાઈ પાણીમાં જોવા મળે છે અને ભેજવાળી જગ્યાએ પણ જોવા મળે છે. સમજાય છે? સરસ. ચલો, પરોપજીવી પ્રજીવો જે છે યજમાન પ્રાણીના શરીરમાં કે વનસ્પતિમાં રહે છે. હવે તમને તો ખબર જ છે કે પરોપજીવી એટલે જે બીજાના ઉપર જ આધાર રાખતા હોય, બીજાનામાંથી જ પોષણ મેળવતા હોય, ખોરાક મેળવતા હોય
જેની પોતાની પાસે તો કાંઈ હોય જ નહીં. એટલે આવા પરોપજીવીઓ જે છે એ ક્યાં ક્યાં જોવા મળે? તો કે યજમાનના શરીરની અંદર. હવે યજમાન એટલે શું? તો કે એવું પ્રાણી કે જેનામાંથી પોષણ અને ખોરાક મેળવે, જેને કહેવાય યજમાન. સમજાણું? હોસ્ટ અથવા તો યજમાન. એટલે પરોપજીવી પ્રાણીઓ જે છે યજમાન તરીકે જે છે એ પ્રાણીના શરીરમાં અથવા તો વનસ્પતિના શરીરની અંદર રહેતા હોય છે. એના પછી વાત કરીએ કે પ્રજીવ સમુદાય જે છે એને 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. શેના આધારે? તો કે એના પ્રચલન અંગોને આધારે. અહીંયા તમે લખી શકો. પ્રજીવ સમુદાયને એના પ્રચલન અંગોના આધારે 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાંથી આપણો પહેલો વર્ગ જે છે એ કશાધારી. નામ પરથી તમને ખબર પડે છે કશાધારી, કશાને ધારણ કરતા અથવા તો કશા ધરાવતા પ્રાણીઓ જે છે આ વર્ગની અંદર આવતા હોય છે. કેવા પ્રકારના પ્રાણીઓ છે? તો કે સાદા અને પ્રાથમિક કક્ષાના પ્રાણીઓ છે. ખૂબ સાદા હોય અને પ્રાથમિક કક્ષાના પ્રાણીઓ છે. બીજું શું છે? તો કે કશા દ્વારા પ્રચલન દર્શાવે છે. હવે તમને ખબર જ છે કે કશાધારી પ્રાણીઓ છે તો ઓબ્વિયસ છે કે કશા દ્વારા પ્રચલન ધરાવતા હોય. એટલે આ ટોપિક તો જે છે એ ભૂલા વગર લખી નાખવાનો. પક્ષમધારી હોય તો શું લખી નાખવાનું? કે પક્ષમ દ્વારા જે છે એ પ્રચલન દર્શાવતા હોય છે. મૂલપાદ હોય તો શું કરવાનું? તો કે ખોટા પગ દ્વારા પ્રચલન દર્શાવતા હોય છે. અને બધા જ પ્રાણીઓ કેવા હોવાના છે? પ્રાથમિક કક્ષાના જ હોવાના છે. એટલે એ પોઈન્ટ લખી નાખવાનો. 2 પોઈન્ટ તમારે કેવા થયા છે? કોમન. સમજાણું? પછી શું છે? 1 કે 2 કશા અથવા ઘણી વખત વધુ કશાઓ આવેલી હોય છે. કશાની સંખ્યા જે છે હંમેશા પક્ષમની સરખામણીમાં ઓછી હોય છે. કશા જે છે મોટા ભાગે 1, 2 અથવા 2 કરતાં વધારે એટલે કે 4-5 જેટલી હોય છે. પણ વધારે પછી ઘણી બધી જે છે એ આમ આટલી બધી જે છે એ જોવા મળતી હોતી નથી. કેમ કે કશા જે છે એ લિમિટેડ જોવા મળે છે. પછી આગળનો પણ શું છે? કેટલાક પ્રાણીઓ જે છે ચમકતા પણ હોય છે. ઘણીવાર તમે જોયું છે કે દરિયામાં રાતે તમે જોવો તો દરિયાની અંદર આપણને કંઈક ચમકતા હોય એવું દેખાતું. આપણને એમ થાય કે ઓહો ભગવાને કંઈક જાદુ કર્યું છે. પણ એવું કાંઈ હોતું નથી. ઘણીવાર આવા પ્રાણીઓ જે છે એ પણ ચમકતા હોય છે, જેની અંદર બાયોલ્યુમિનેસન્સ આવેલું હોય એના કારણે. એની અંદર એવા પદાર્થો આવેલા હોય જેના કારણે એ ચમકતા હોય છે. સમજાય છે? સરસ. એના પછી કેટલાક સ્વોપજીવી તો કેટલાક પરોપજીવી હોય છે. શું કહેવા માંગે છે? તો કે ઘણા પ્રાણીઓ જે છે સ્વોપજીવી એટલે પોતાની રીતે ખોરાક પોતાનો મેળવતા હોય, અને ઘણા પ્રાણીઓ જે છે પરોપજીવી એટલે કે બીજાના પર આધાર રાખીને જીવતા હોય છે. એક્ઝામ્પલની અંદર શું આવશે? નપ્ટિલ્યુકા અને યુગ્લિના. સમજાય છે? શેની વાત કરતા હતા આપણે? કશાધારીની. કશાધારીની અંદર શું આવશે એક્ઝામ્પલમાં? નપ્ટિલ્યુકા અને યુગ્લિના. આવડશે ને? સરસ. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે પક્ષમધારી તો શું છે? પેલો ને જાણીતો કોમન પોઈન્ટ આપણો કે પ્રાણીઓ જે છે પક્ષમ દ્વારા પ્રચલન કરે છે. એના પછી જોઈએ પ્રાણીનો આકાર જે છે એ નિશ્ચિત હોય છે. હવે તમને કદાચ એવું પૂછાઈ શકે કે પ્રજીવ સમુદાયના કયા વર્ગના પ્રાણીઓનો આકાર જે છે નિશ્ચિત જોવા મળે છે? તો તમારે શું લખવાનું? પક્ષમધારી. પક્ષમધારી પ્રાણીઓ જે છે એનો આકાર નિશ્ચિત હોય છે. એટલે કે બદલ ન થતો હોય એવા પ્રકારનો ચોક્કસ આકાર હોય. પછી પ્રાણીના બહારનું આવરણ પેલિકલનું બનેલું હોય છે. ખાસ યાદ રાખજો, પેલિકલ અથવા તો જેને આપણે કહીએ છીએ છાદી, બહાર આવેલું રક્ષણાત્મક આવરણ, જેને પેલિકલ અથવા તો છાદી કહેવાય છે, જે પક્ષમધારી પ્રાણીઓની અંદર જોવા મળે છે. તમને કદાચ એવું પૂછી શકે કે પેલિકલની હાજરી કયા વર્ગની અંદર જોવા મળે છે? તો આન્સર શું આવશે? પક્ષમધારી. યાદ રાખજો ભાઈ. ચલો નેક્સ્ટ. આ પેલિકલ જે હોય કેવું હોય છે? તો કે જેલ જેવું હોય, જેલી જેવું હોય, જે ઇલાસ્ટિક રીતે વર્તે છે. પછી શું છે? કોષની અંદર 2 પ્રકારના કોષ કેન્દ્ર જોવા મળે છે. એક બૃહદ અને એક લઘુ. આપણે પહેલા સમજાવ્યું કે નોર્મલી કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે, પરંતુ પેરામિશિયમની અંદર જે છે તમને ખબર ને, પેરામિશિયમ જે છે એ આ વર્ગનું પ્રાણી છે એટલે જ ત્યાંની અંદર 2 કોષ કેન્દ્ર જોવા મળે છે, એક મોટું અને એક નાનું. બૃહદ એટલે શું થશે? તો કે મોટું, અને લઘુ એટલે શું થશે? નાનું. એટલે કોષની અંદર 2 પ્રકારના કોષ કેન્દ્રો જે છે એ જોવા મળે છે. આગળ જોઈએ કે તે મીઠા કે ખારા પાણીની અંદર મળી આવે છે. મીઠા અને ખારા બંને પાણીની અંદર જોવા મળે છે. એક્ઝામ્પલની અંદર શું આવશે? પેરામિશિયમ અને વર્ટિસેલા.
એક્ઝામ્પલની અંદર શું આવશે? પેરામિશિયમ અને વોટિસેલા. એવું પૂછી શકીએ કે વોટિસેલાનો વર્ગ કયો છે? નીચેનામાંથી વોટિસેલાનો વર્ગ કયો છે? જ્યારે 4 ઓપ્શન આપ્યા હોય તો તમારે શું સિલેક્ટ કરવાનું? પક્ષમધારી, જેના શરીરની ફરતે ઘણા બધા પક્ષમો આવેલા હોય એવા પ્રકારના પ્રાણીઓ જે પક્ષમ દ્વારા હલનચલન કરે છે. સમજાણું? સરસ. એમ તો બહુ ડાયા છો તમે. સારું, ચલો આગળ આપણે જોઈએ મૂલપાદ. મૂલપાદનો મતલબ શું થશે? ખોટા પગ ધરાવતા પ્રાણીઓ. દેખાવમાં આપણને પગ જેવી રચના લાગે, પરંતુ જે સાચા ન હોય, શૂડોપોડિયા તરીકે પણ એને ઓળખવામાં આવે. શૂડોપોડિયા એટલે શું થશે? મૂલપાદ, જે ખોટા પગ દ્વારા પ્રચલન કરતા હોય એવા પ્રાણીઓ. જો પહેલો જ પોઈન્ટ આપેલો છે, પ્રચલન જે છે ખોટા પગ દ્વારા થતા હોય છે. હવે તમે અમીબા બધા દોરતા જાઓ છો પહેલા નાના હતા ત્યારથી આવા, તો આ જે છે એને આપણે એના ખોટા પગ તરીકે કન્સિડર કરીએ છીએ, જેને મૂલપાદ પણ કહેવાય. મૂલ એટલે ખોટું, ખોટા પગ ધરાવતા એવા પ્રકારના પ્રાણીઓ. આગળ શું છે તો કે પ્રાણીસમ કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે. પ્રાણીસમ એટલે શું? પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય એવા પ્રકારના પોષણ માટે જે છે એ પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય. અને મૃતોપજીવી એટલે શું થશે તો કે મૃત પ્રાણી જે હોય, મરી ગયેલા ડેડ થઈ ગયેલા પ્રાણીઓ હોય, મૃત પ્રાણી જે છે એનામાંથી પોષણ મેળવતા હોય. એટલે તમને ખબર છે કે ઘણી જગ્યાએ જે છે એ ડેડ બોડી પડી હોય તો એની ઉપર ઘણા બધા પ્રકારના જે છે જીવાણુઓ જોવા મળતા હોય છે. શું કામ? તો કે એમાંથી પોષણ મેળવતા હોય છે. સમજાય છે? તો મૂલપાદના જે કંઈ પ્રાણીઓ જે છે એ પણ એવા પ્રકારના હોય છે, મૃત પ્રાણીમાંથી પોષણ મેળવતા હોય છે, અથવા તો જીવતા પ્રાણીઓ તો તે પ્રાણીમાંથી જે છે એ પોષણ મેળવતા હોય છે. સમજાણું? એના પછીની વાત, પ્રાણીની બાહ્ય આવરણ ઘણી વખત ખુલ્લા પ્રકારનું હોય છે. ઘણી વખત જે છે એની ઉપર જે છે કોઈ પણ પ્રકારનું આવરણ જ ન આવેલું, આમને ખુલ્લું જે છે એ પ્રાણી જોવા મળતું હોય છે. એક્ઝામ્પલની અંદર શું આવશે? અમીબા. બહુ નાના હતા ત્યારથી ભણતા આવો છો અમીબા એટલે એ તો તમને બધાને આવડશે જ તે. સારું, ચલો છેલ્લો વર્ગ. શું નામ છે? બીજાણુજનક. બીજાણુજનકની અંદર આપણે પહેલી વાત કરીએ તો શું છે કે સંપૂર્ણ અંતઃપરોપજીવી છે. તમને સારી રીતે ખબર છે કે પરોપજીવી એટલે શું, પરોપજીવીના પ્રકાર ક્યાં જોવા મળે, કઈ રીતના પ્રકાર પડ્યા છે કહી દઈએ છીએ એકવાર. પરોપજીવી એટલે કે બીજાના ઉપરથી આધાર રાખતો હોય તો બીજા પ્રાણી શરીરમાંથી પોષણ મેળવતા એવા પ્રકારના પ્રાણીઓ. 2 પ્રકારના પરોપજીવી જે છે જોવા મળે છે, અંતઃપરોપજીવી, લખો એટલે દેખાય, અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. અંતઃ એટલે કે જે શરીરની અંદરથી પોષણ મેળવતા હોય, અને બાહ્ય પરોપજીવી એટલે બહારથી પોષણ મેળવતા હોય એવા પ્રકારના પ્રાણીઓ. તો અહીંયા આપણે વાત કરીએ કે આ પ્રાણીઓ જે છે એ કેવા છે? અંતઃપરોપજીવી એટલે કોઈ પણ પ્રાણીની અંદરથી પોષણ મેળવતા હશે. હવે પરોપજીવી હોવાના એટલે શું? હંમેશા તૈયાર ખોરાક મેળવવાના છે. પછી શું કહે છે તો કે પ્રચલન અંગોનો સંપૂર્ણ અભાવ હોય છે. આવું થવાનું કારણ શું હશે? તમને વિચાર ન આવ્યો ક્યારે કે એને શું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જવું પડતું હોય? એને મન નહીં થતું હોય કે ભાઈ હું અહીંયા રહીને કંટાળી ગયો, મારે બીજી જગ્યાએ જવું છે? એવું શું કામ નહીં થતું હોય? ખબર છે? ચાલો સમજાવું. શું કામ એને પ્રચલન અંગોની જરૂર પડતી નથી? તો કે પ્રચલન અંગો જે છે હંમેશા કંઈક જરૂરિયાત માટે હોય છે. દાખલા તરીકે ખોરાકની જરૂરિયાત હોય, પ્રજનનની જરૂરિયાત હોય, એવી જરૂરિયાત પ્રમાણે હોય છે. પરંતુ આ પ્રકારના પ્રાણીઓ જે છે એ ક્યાં જોવા મળે છે? કોઈ પણ પ્રાણી શરીરની અંદર જે છે એ જોવા મળે છે. અને પ્રાણી શરીરની અંદર તમને ખબર છે કે બોડી ફ્લુઇડ પણ આવેલું હોય છે. એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ બોડી ફ્લુઇડ જે છે એની અંદર જે છે એ અંદરથી જતા રહે છે. એટલે એને એવો કોઈ ખાસ પ્રકારના પ્રચલન અંગોની જરૂર પડતી નથી. અંતઃપરોપજીવી છે એટલે શરીરની અંદર જ રહેતા હોય, અને શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવા માટે વિવિધ પ્રકારના, તમને ખબર છે, બ્લડ છે અથવા તો બોડી ફ્લુઇડ જે છે આવેલા હોય એની સાથે ભળી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. એટલા માટે હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે બીજાણુજનનનો અર્થ થાય છે કે બીજાણુવાળા પ્રાણીઓ, જે બીજાણુ ધરાવતા હોય એવા પ્રકારના પ્રાણીઓ. આ જૂથના પ્રાણીઓ અંતઃપરોપજીવી, ગોળાકાર કે અંડાકાર કૃમિ જેવા હોય છે. આ પ્રાણીઓ જે છે એ ઘણીવાર ગોળાકારના જોવા મળે અને ઘણીવાર અંડાકારના કૃમિ જેવા પણ જોવા મળતા હોય છે. ચલો એના પછી નેક્સ્ટ, હલનચલન માટે કોઈ અંગિકા ધરાવતા નથી. એટલે કે પક્ષમો છે, કશા છે, ખોટા પગ છે,
સાચા પગ છે એવું કાંઈ પણ આની અંદર જોવા મળતું નથી. એટલે પ્રચલન અંગ જે છે એ કોઈ પણ પ્રકારનું ધરાવતા નથી. એના પછી છે કે પ્રજનન પદ્ધતિ ખૂબ જ જટિલ પ્રકારની હોય છે. પ્રજનન જે છે એની પદ્ધતિ જે છે ખૂબ જટિલ પ્રકારની જે છે એ આ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળતી હોય છે. લાસ્ટ પોઈન્ટ શું કહે છે તો કે મોટા ભાગના પ્રાણીઓ જે છે એ રોગ પેદા કરે છે. એટલે આ સમુદાયને આપણે થોડોક આ વર્ગને આપણે થોડો ડેન્જર પણ ગણાવી શકીએ. શું કામ તો કે એના મોટા ભાગના પ્રાણીઓ છે એ ભાઈ રોગ પેદા કરે છે, રોગકારકો છે, રોગનો ફેલાવો કરતા હોય છે. એવા પ્રકારના પ્રાણીઓ જે છે આની અંદર જોવા મળે છે. ઉદાહરણની અંદર શું છે તો કે પ્લાઝ્મોડિયમ. તમને ખબર છે કે પ્લાઝ્મોડિયમ પણ એક રોગકારક છે, જેનો આખો આપણે અડધું યુનિટ આપણે જે છે એ ભણવાનું છે. સમજાય છે? આ થયું આપણા પ્રજીવ સમુદાયની વાત. શું લખવાનું ટેસ્ટની અંદર 1 માર્કના અથવા તો 2 માર્કના અથવા તો MCQની અંદર પૂછી છે. એટલે પહેલાં બરાબર સરખી રીતના વિડીયો જોવાનો અને પછી જ તે છે રિસ્પોન્સ આપવાનો છે. હજી તો વિડીયો મૂક્યા એની 2 મિનિટ પછી જો કોઈ રિસ્પોન્સ આપવાનો નથી, પહેલાં વિડીયો પ્રોપરલી આખો જોવાનો છે, પછી ટેસ્ટ આપવાની છે, પછી રિસ્પોન્સ આપવાનો છે. છતાંય આમાં તમને કાંઈ ન સમજાય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. આ જે છે એ તમારા પ્રજીવ સમુદાયની વાત આપણે કરી. પહેલાં જે છે એ સરખી રીતના ક્લાસિફિકેશન લખવાનું. ક્લાસિફિકેશન લખ્યા પછી શું લખવાનું તો કે સમુદાયના લક્ષણ લખવાના. સમુદાયના લક્ષણ લખ્યા પછી વર્ગ લખવાના, વર્ગના લક્ષણો લખવાના અને એનું એક એક્ઝામ્પલ લખવાનું. આવડશે? સરસ, ચલો.